So hey guys, good morning and welcome back to our new episode. તો guys, finally આજ એક શું કહેવાય શું છે કશું જ નથી. So guys, 9:30 જેવું થયું છે. એ હજુ સુધી સૂતા છે ખબર નહીં. આમ તો એવું હતું કે સવારે વહેલા ઉઠીને અમારે બંનેને આઉટડોર શૂટ કરવાનું હતું. તો વહેલા ઉઠી જાય ને તો થોડો મતલબ બહુ અત્યારે કેવું છે તડકો આવી ગયો છે તો મજા નથી આવતી. એટલે એવું હતું કે વહેલા ઉઠી અને કમ્પ્લીટ કરી દેવાનું છે. પણ એ પોતે વહેલા ઉઠ્યા નહીં કેમ કે કાલે રાત્રે છે ને એમને ક્રિમિનલ જસ્ટિસ જોવાનું ચાલુ કરેલું બપોરે. એટલે રાત સુધી એ જ ચાલુ હતું. એટલે મને લાગે છે ને રાત્રે મોડા સુતા હશે. આપણે તો ટાઈમ ટુ ટાઈમ સુઈ ગયા હતા. આપણે ટાઈમ ટુ ટાઈમ ઉઠી બી ગયા. કેટલી વખત 2-3 વખત ઉઠાડ્યા 5 મિનિટ કરી સુઈ જાય છે પાછા. અને ખબર નહીં કાલ તો કઈ પવન આવ્યો હશે ને રાત્રે જોરદાર નો. તો જો આ બધું છે ને ડોલ ને એ બધું છે ને અહીંયા નીચે પડી ગયું છે. જો આપણે તુલસીમાં છે ને કઈ થતું તો નથી ને. હા બાકી છે ને મની વેલમાં તો મને ભગીરથ ને એકેને લાગતું નથી કે સેટ થાય. જો ને અહીંયા તો કપડા સુકાય છે. ઓ પાલટી શું છે? ઉઠો તો સારી વાત કહેવાય એમ કહું છું. 9:30 થયા જ ભગીરથ. કસમથી એક વખત મેં એવું કર્યું હતું 8 વાગ્યા ને ગયા રવિવારે લાસ્ટ સન્ડે 8 વાગ્યા તો મેં કીધું 9 વાગ્યા છે તો 8:15 સુધીમાં તો ઉઠી ગયા. અને આજ સાચે 9 વાગ્યા તો મેં 9 જ કીધા તો હજુ 9:30 થયા ને તો એ નથી ઉઠ્યા. એમને એમ કે આજે હું ગપ્પા મારું. સારું ચલો તમે ઉઠીને ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધી આપણે ચા બનાવી દઈએ ને કપડા લઈ લઈએ બાકી ઉડી જશે. A few moments later. ભગીરથ ચાલો ચાલો શું ખાવાનું છે તમારે? શું હોય બીજું જે હોય પાપડ એટલે જોડે આઈ છે ને બાકી સૌ બીજું તો છે નહીં. આઈ સવારમાં મસ્ત દિવસ ઉગ્યો તો પણ એવો મૂડ બગાડ્યો ને. આ કેવું રહે છે આ દુપટ્ટો? આ બહુ મસ્ત રહે છે. એવું ને મારા ડ્રેસ નો છે પણ આ ડ્રેસ પહેરું છું. ત્યારે તો કઈ વાંધો નહીં ચાલશે. નવો લાગે કઈ વાંધો નહીં ચલાવો નહીં આપણે મારો તો બીજો વ્હાઈટ દુપટ્ટો ચલાવો અત્યારે ચલવો પછી કાલે પંક્તિ તમે એવું કહો કે ભગીરથ ના તો ડ્રેસ રહી ના તો આમ કરવા જવું પડે. ડ્રેસ તો નથી એનો ઓપ્શન નથી પકડો. માટે પકડો મારું શું કે તું મારું રાખ. ડ્રેસ તો કપડા નથી એ તો સાવા પેલી જ વાત છે. હું આવી રીતે આમ કોમ્પ્રોમાઇઝ કરતી હોઉં બરોબર તમારા લેપટોપ માટે મારા કપડા તો પછી એનું તો છે જ ને. જા એટલે ખાલી તું મને એક દુપટ્ટો આપે બરોબર અને માત્ર આખો ડ્રેસ લેવડાવવાનો. એક ડ્રેસ નહીં ભગીરથ 10 ए उठा ले रे देवा उठा ले रे बाबा 10 ડ્રેસ એટલે એક દુપટ્ટો મને 10 ડ્રેસ નો પડે. સવાલ આનો એક તાંતણાની કિંમત ચૂકવવી પડે તમારે. માસી કાલ 12 હતી તો મને કે તમારે આવી જાવ ને આપણે અહીં ખાવા જાય. માર નહીં ખાવું એક કામ કર તું ઈ વચમાં જ આવે ને ખાવાનું તો મારા માટે તું પેક કરતી આવજે. પણ ના કે મારે ને હું ના જવું કે કે પેક કરવા. હું કે ઈ અને દીદી બંને હતા હો પણ કે ના કે મારે મેં પૈસા નીકાળવા પડે કે મારી પછી આ ટોટલી મતલબ મેં એમને બોલાવવા માટે કીધેલું અને આ હવે શું કહેવાય એને પેલા તરીકે યુઝ કરશે શું કહેવાય હયુષ ભગીરથ ખબર નહીં પડતી. હજુ તો બળ્યું ઉગ્યું ઓછું હોય બળ્યું વધારવા જેવું લાગે છે. એટલે બળેલું તો ભગીરથ ત્યાંથી લાવી ત્યારે એવું જ હતું જે ઉપરના પાન છે. કરમાઈ ગયું છે. હા ખબર નહીં હવે શું થાય. મારો ફોન ક્યાં ગયો? હા જો તારો ફોન. લાવો આપી દો. ખાલી ખોટી નજર બગડે મારા ફોન ઉપર. શું બગડે આમાં? મગ તો કાલથી રેગ્યુલર થઈ જશે. મને આપો પહેલા એટલે મારો ઠરતો થાય કપમાં છે ને. મેં તને પૂછ્યું કે કેમ શું કરવા તને હું પહેલા શું કરવા આપું. ભગીરથ અહીંયા મચ્છર બહુ થઈ ગયા છે એનું કંઈક કરવું પડશે હો. આ તો ગાઈસ કીડીઓ બી એટલી વધી થાય છે. આ વડોદરા એક કીડી નથી જોવા મળતી. હા. નકર આ તો ગમે કઈ કરે નહીં તરત કીડીઓનું સ્કોડ આવી જાય. તો ગાઈસ અમુક એવા નવા અનુભવ થાય છે ને કે જે અમે વરમોરમાં કરેલા હોય પહેલા નાના હતા ત્યારે. અત્યારે વરમોરમાં કીડી તે દિવસે અમદાવાદ હું પહેલા ભણતો તો અમદાવાદ બી કઈ નતું પછી ડાયરેક્ટ વડોદરા ગયા તો વડોદરા અત્યાર સુધી કઈ નથી. છેલ્લા 5 વર્ષમાં અમને એવો કઈ અનુભવ જ નહીં ત્યાં. હવે જે થાય છે ને તો વરમોર તરત યાદ આવે છે એટલે હવે આ તો બધું યાર વરમોરમાં હતું. ચલો હવે ગાઈસ ખાઈ લઈએ. ખાઈને પછી જોઈએ શૂટ બૂટ કરવું છે. Later that same evening. ઓકે ગાઈસ તો અત્યારે જો મસ્ત શૂટ થઈ ગયું છે અને અત્યારે અમે લોકો શૂટ કરતા હતા અને હવે જે છે ને હવે જઈએ છીએ બહાર. પણ એમને મને એવું કીધું હતું
પ્રોમિસ કર્યું હતું કે આપણે મૂવી જોવા જઈશું. મૂવી જોવા મળ્યું ને કે શૂટમાં થોડુંક ટાઈમ જતો રહ્યો અને એટલે પણ ઘડી 9:30 જોવાનું જે થયું એ પછી માણસ શું કરે? પછી માણસ નહીં. ખીજાણું એટલે પછી મને બહાર લઈ જાય છે. 10, 10:30 બોલું નહીં એટલે એનું થયું. અહીં આવીને એટલે તો પેલા એક્ટિવાને શોધવી પડે કે ભાઈ એ ક્યાં પાર્ક કરી છે. અત્યારે બહાર જઈએ છીએ અમે લોકો અને હવે ક્યાં જઈએ એ હજુ ખ્યાલ નથી. આજુબાજુ ફરીએ, જો કંઈક સારું મળે તો ભાઈ, ખાઈએ. અહીંયાથી 2 ડગલાય દૂર જવાના નથી. જે પહેલું આવશે ને ત્યાં રોકી હા, દેવાનું. બસ એવું જ છે. ખ્યાલ હા. બાના બધા ખિસ્સામાં ફટાફટ લે ગુડી લે 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 બાના. જસીદે પરાઠામાં ગુડી તમે જો ખાતા હો ને તો જવાનો કંઈ આપણે ઇનકાર નથી કરતા, પણ એ હોય છે કેવું ખબર છે, આમને જવું છે સારી સારી હોટલોમાં, બટ ખાવું છે આટલું આટલું અને બધું પછી બગાડવું છે આમને. એ આપણને પોસાતું નથી કે ભાઈ થોડું ગ્રુપ હોય 2-3 જણાનું 4-5 જણાનું, તો આપણે એ આ ના ખાય તો બીજા બધા તો ખાય ને, એમ વસૂલ તો થાય ને ખાવાનું. બટ એટલા માટે આને હું ક્યાંય બીજે ક્યાંય નહીં લઈ જતો. તો કેવું ભાવે ખબર છે, આવું પાવભાજી ઢોસા કે એવું એટલું બધું આમ એક્સ્ટ્રા કરવા જાવ ને તો એમને તો બર્ગર પીઝા એવું હોય ના ભાવે. એટલે આપણે પહેલો પ્રશ્ન તો એ જ થાય કે અમને લઈ જાવ તો લઈ જવા ક્યાં, એ છે. તો હવે અત્યારે લઈ જઈએ, હવે જઈએ, હવે ક્યાં જઈએ એ ખબર નથી. ઓકે ગાઈસ, તો આવું કંઈક છે, અહીંયા આવે છે ને આપણે નજીક જ છે, તો હવે એનું કંઈક ટ્રાય કરીએ કે ભાઈ કેવું છે ખાવાનું. કેટલા ખબર છે? 10 મિનિટના અંતરમાં હશે ને 5 જ મિનિટના અંતરમાં છે. 10 મિનિટ તો આપણે ખાવા એવી જગ્યાએ જઈએ કે ભાઈ નજીક હોય અને જલ્દી અવેલેબલ થઈ જાય ને, તો એમ જાય તો પછી આપણો ટાઈમ ના બગડે. ઘરે જઈને કંઈક એકાદી વેબ સિરીઝ જોઈએ આપણે, અને અહીંયા બહાર ક્યાંક દૂર જઈએ ને તો આવવા જવામાં બહુ ટાઈમ જતો રહે છે. તો હવે અહીંયા કંઈક મસ્ત સોંગ ને બધું બહુ મસ્ત વાગે છે. વચ્ચે કરીને કંઈક છે, ફૂડ પોઈન્ટ છે. તો હવે જો અહીંયા બધું મળે છે તો લેટ્સ સી, હવે ટ્રાય કરવી અને કેવું નીકળે છે તો પછી હવે અમે લોકો ખાઈને જ કહીએ તમને. તારે જે ખાવું એ ખા તમ તાર. કે અત્યારે આપણે જોઈએ છીએ છાશ, તો આપણે બાજુમાં છાશ ક્યાં હશે? છાશ તો હવે શોધવી પડશે. આપણે ગોટાલા ઢોસા ઓર્ડર કર્યો છે, હવે જોઈએ છે કેવો છે. દેખાવે સારું લાગે છે ને, અમૂલની છાશ સાથે. આ પકડો મસાલો નાખો આમાં. गाइस इसमें क्या हुआ कि ये बहुत जल गया था, स्मोकी फ्लेवर बहुत ज़्यादा आ रहा था. उन लोगों को बोला ना तो उन लोगों ने हमें चेंज कर दिया. अभी ठीक लग रहा है, अभी बहुत मस्त लग रहा है, बहुत मस्त लग रहा है. अब कैसा लग रहा है? अभी रेडी ना, अभी खा लेते गाइस. बहुत मस्त टेस्ट है, जोरदार टेस्ट है वो गोटाला डोसा. हमने पहले कहाँ पे खाया था? पहले अहमदाबाद खाया था. अहमदाबाद जैसे तो नहीं, बट वडोदरा में हमने खाया था ना, उससे तो कई ज़्यादा अच्छा है. अरे हाँ, हम तो हिंदी में बोलने लगे. बहुत मस्त था भाई, घोटाला बहुत मस्त है. अहमदाबाद की याद आ गई. अहमदाबाद हमने वो महाराजा डोसा में खाया था, उससे भी थोड़ा अच्छा है. आ सकते हो भाई, बहुत मस्त है, उससे कम रेट में है भाई. बहुत मस्त था घोटाला डोसा वो खरेखर. અહીંયાનું હું તમને એડ્રેસ આપીશ, બરોબર? તમે છે ને હવે પાવભાજી મંગાવી હતી. પહેલા એક વખત મેં ખાઈ લીધી છે, બટ આજે ફૂલ મસાલા પાવ કરાયા છે. તો આજનો ટેસ્ટ તમને ટેસ્ટ કરીને કહું કે ભાઈ કેવો છે ટેસ્ટ. ચલો પછી કોપીરાઇટ આવી જશે. ઓકે ગાઈઝ, તો અહીંયા તમારે આવવું હોય તો આપણે એડ્રેસ તમને હું જણાવી દઉં. તો ગાઈઝ આ છે વાવલ ઉવારસદ રોડ. તો ડાયરેક્ટ આમ આગળ જઈએ તો અડાલજ બી પહોંચીએ. તો વાવલ રોડ ઉપર છે. આમ ડાયરેક્ટ જવો ને તો આ બધી હાઈટ છે, અને આમ ડાબી સાઈડ છે ને ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે. તો અહીંયાથી તમે આમ ઉવારસદ રોડ ઉપર આવો ને તો અહીંયા દેવસ્ય કરીને છે. બહુ મસ્ત છે ખાવાનું. અમને ઢોસા મતલબ હા મેં ખબર છે, મેં કર્યું, જોયું છે, તારી જમીન પર જોયું છે મેં. આમાં છે ને ઢોસા બી એટલા મસ્ત લાગે અમને, અને આ જે પાવભાજી ખાધી, પાવભાજી તો બહુ મસ્ત લાગી. સ્પેશિયલી ઢોસા મસ્ત લાગે. તને ઢોસા ભાવે છે એટલે મેં ગોટાલા ઢોસા સિંધુ ભવન ખાતા હતા, એ પછી મેં કેટલી જગ્યાએ ટ્રાય કર્યા, પણ મને એવો સેમ માણેક ચોક વાળો ટેસ્ટ નતો મળ્યો. ગાંધીનગરમાં અમે અત્યાર સુધી ફર્યા ને, એક આ રાંદ્ર છે, બટ એનું તો ઓલરેડી ફેમસ છે. આ નવી ફ્રેન્ચાઇઝી ખુલી છે. જો કોઈ વાવલમાં રહેતું હોય ને તો એમને તો સાવ નજીક પડે. એમ નહીં, આપણે ગોટાલા ઢોસા ટ્રાય કર્યા ને એ ઉપરથી લાગ્યું કે બીજા બધા સારા છે. હા, બીજું બધું સારું છે. સારા હોય. મેં પાવભાજી ખાધી હતી, પાવભાજી ત્યાર કરતા અત્યારે બહુ મજા આવી, બહુ મસ્ત હતું. એકદમ તો અહીંયા તમે આવી શકો. હું આવી છું અહીંયા, તો કે કઈ વાંધો નહીં મેડમ. ચલો ગાઈસ, તો એવું છે, તો તમે આવી શકો છો દેવસ્યમાં. આ તો અમને સારું લાગ્યું, અને અમને એવું લાગ્યું કે ચલો તમને થોડુંક સજેસ્ટ કરીએ. તો કોઈ વાવલ સાઈડ રહેતું હોય તો અહીંયા તમે આવી શકો.
મુજે આવે તુજે કિસે અરે આપણે આની અંદર પેલું આવ્યું હતું ને, આપણે આ પણ આપણું બે યાર. ચાવી જ નથી શું બે એ આપણું નથી નીચે છે ભગીરથી આપણું 202 છે આપણું. 102 આ રહ્યું ફેંકો છો આમ છે મને લાગે તો આમ તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણે ખાઈને. હવે આપણે મસ્ત વેબ સિરીઝ ચાલુ કરવાની છે અને જોવાની છે. એ કઈ જ નહીં, બધું કામ પછી કામ બધું કામ મતલબ જોયું વાંદરા વેડા કરે છે तो गाइस आज के लिए बस इतना ही था. तो आई होप आप लोगों को ये वाला ब्लॉग पसंद आएगा. पसंद आएगा तो आपको क्या करना है आपको पता ही है, बट यहाँ पे लाइट नहीं चालू हो रही है. तो लाइट यहाँ पे एक्चुअल में यहाँ पे स्टार्ट हो रही है. तो अभी आपको उजाला दिख रहा होगा. तो अभी गाइस आज के लिए बस इतना ही था. तो आई होप आप लोग ये वाला ब्लॉग पसंद आएगा. पसंद आया तो आपको क्या करना है आपको पता है, वीडियो को लाइक कर देना, शेयर कर देना. एंड गाइस अभी तक आपने हमारी चैनल को सब्सक्राइब ना किया हमारी चैनल को आपने सब्सक्राइब ना किया तो प्लीज सब्सक्राइब कर देना है. और आगे से कंटेंट आते रहेंगे और बहुत ही मजेदार एपिसोड बहुत ही मजा आने वाला है आपको अगले कंटेंट में. बहुत ही इन फ्यूचर तो यार पता नहीं यार क्या होने वाला है, बट आप लोग सब्सक्राइब जरूर कर देना. तो चलिए मिलते हैं ऐसे नेक्स्ट ब्लॉग में. चलिए गाइस बाय बाय. बाय बाय गुड नाइट जय श्री कृष्ण